બેહે છે હારા વસ્ત્રો આભૂષણો છે કે હજી નાગ જ પહેરે ભોરિંગરાજ રાખે આ બધા ભેણા પણ સતીને ખબર છે સો અમંગલિયમ શીલમ મારો ધણી એ જે રાખે ને એ બધાય કરતા ઉત્તમ એ છે એટલે એને મેણાનું દુઃખ થતું બધાય ભેણા મારે છે કોઈ એને બોલાવતો નથી બધાએ મોઢા ફેરવી લીધા જ્યાં ગયા ને આગળ જાય ત્યાં માં મળી માં મળી ગમે એવી હોય ગમે એમ હોય પણ માં દીકરા કે દીકરીને બોલાવા વગર નહીં રહેતી નથી પૃથ્વી પરનો અમૃત અટલે કરુણાની મૂર્તિ અટલે મોઢે માં બોલો માં વગર આ દુનિયા કાકી છે સાહેબ ગમે એવી હોય પણ તોય માં ગમે એવો સમાજનો દુનિયાનો ઠાક લાગે માના ખોળાની અંદર માથું મૂકે ઠાક ઉતારી દે સંસારનો ઠાકનો ત્યાગ થાય ત્યારે સમજવું આ માનો દુનિયાનો અમૃતવા દીકરો ઘરે આવે ગમે એવી ચિંતામાં હોય માં કહે દીકરા હું ઉપાધિ છે મને ખબર પડે માં દીકરાની ભાષા સમજી જાય દીકરાનો મુખ ઓળખી જાય એ માં અને શિવ ઉપમા આવે સાહેબ કવિઓ કહે છે કોને કહેવાય જેને માટે શબ્દો નથી એ તત્વ જેને નથી એને એકવાર પૂછો કે માનું દુઃખ શું છે जग से हारा नहीं मैं तुझसे हारा जग से हारा नहीं मैं तुझसे तेरे बिन में तो अधूरा माया समाज थी जो रक्षण करनार कोई शक्ति तो ये દીકરીઓ ની મનની વાત જાણે તો એ मैं जैसे मां कोई नहीं मरशो नहीं साहब हमर એ મનની વાત જાણે સાહેબ દુઃખ જાય નદીઓના નીર કદાચ વધે ઘટે પણ માનવ પ્રેમ છે ને સાહેબ ક્યારે પણ અવિરત ચાલુ રહે વહેતો રહે કહે છે ને ગંગા નીર તો વધે ઘટે એવા ગંગા નીર તો દેલો એવા મીઠા મધુર
મીઠા મધુર મીઠા મેં હુનારો મીઠે મીઠે છે મોરી માતર જનની જોડ સખી જડે પ્રભુના તે મતણી પૂતળી નો પ્રભુના તે મતણી પૂતળી નો એ જગતથી ઉદે એ જનની જોડ સખી જડે એ જનની જોડ સખી જડે અમથી ભરે આખરી લો અમથી ભરે આખરી લો વાલથી ભરે આજો સખી જડે સમભાવ સાહેબ નદીના વહેણ ક્યારેક વધઘટ થાય પણ માના પ્રેમ ક્યાંય વધઘટ થતા નથી. એક સમાન છે માના પ્રેમમાં ક્યારેક ભેદભાવ આવતો નથી. આમ માને મળી છે કહે છે માં પિતા ક્યાં છે? કહે યજ્ઞશાળામાં છે. પણ દીકરી તારા પિતાને તું મળવા ના જા, કારણ એને અભિમાન આવ્યું છે. કાંઈક તારું એ અપમાન કરશે એની કરતા રહેવા દે, ત્યાં જવું નથી. નહીં આવી છું તો પિતાને મેળા વગર તો કેમ રહું? યજ્ઞશાળામાં ગયા, પિતાને વંદન કર્યા. પણ આ દક્ષ પ્રજાપતિએ દીકરીની સામે પણ ન જોયો. આવો એમ તો નહીં, પણ સામે બધાએ એનો અનાદર કર્યો. યજ્ઞશાળામાં દીકરી આવી છતાં પણ કોઈ ગણતું નથી. દીકરીએ યજ્ઞશાળાની અંદર જોયું તો દરેક દેવી દેવતાઓના સ્થાપન છે, દરેક દેવતાઓના સ્થાન છે, પણ એક સ્થાન નથી. કોનો? તો એ મહાદેવ. સતી કહે પિતા મારું અપમાન થયું ને, કઈ વાંધો નહીં, એ તો હું સહન કરી લઉં. કે બાપ છે માં છે કરે, પણ મારા ધણીનું અપમાન આ મારાથી સહન ન થાય. હે પિતા, તમે પિતા છો, હું તમને કઈ પણ ન શકું. પણ આજે મને લજ્જા આવે છે કે હું તમારી દીકરી છું. આ શરીર તમારું આપેલું છે એની મને હવે લજ્જા આવે છે. તમે કોનો અનાદર કર્યો છો? તો ખરા દેવો છો, દેવ મહાદેવ. એ પણ જવા દો, ગમે એમ તો એ તમારા જમાઈ હતા, એ ગમે એવા હોય, પણ એની હાથો તમે તમારી દીકરીનો ત્યાગ કરી દીધો. જમાઈ ગમે એમ થાય, ગમે એ કરતા હોય, પણ એને સામું જોઈને દીકરીને મૂકી દેવા. મારા મારું તો અપમાન કર્યું, પણ મારા ધણીનું પણ અપમાન કર્યું. આજે જે આપો ને મને ધિક્કાર છે આ દેહ ઉપર, કે આ તમારો આપેલો દેહ છે. આમ કહે છે કે આ દેહ હવે મારાથી રખાય. યોગ દ્વારા પ્રાણ અગ્નિનું આવાહન કર્યું અને પોતાનો આ દેહ યજ્ઞની અંદર પધરાવી દીધો. સતીનો દેહ ફળે છે, પણ કોઈ એને રોકવાનો પ્રયાસ પણ કરતું નથી. શિવના ગણો રોકવા માટે આવે, મારવા માટે આવે, ત્યારે ભૃગુ મંત્ર બોલી અને એક સેનાની ઉત્પત્તિ કરી. એને આની સાથે યુદ્ધ કરવા લાગ્યા છે.
નારદે મહાદેવને જાણ કરે કે આ વખતે બધી બનાવ બન્યા ભગવાન મહાદેવ ક્રોધાયમાન થયા ઓતેષ્ટ થયા અને શિવ તાંડવ ભગવાન મહાદેવ જેવી વાત સાંભળે તત્કાળ ત્રિનેત્ર ધારણ કરનાર એ દેવ જે સ્વયં ક્રોધિત કહેવાય જે સ્વયં ક્રોધનું સ્વરૂપ છે સાહેબ આ મહાદેવ આજે ક્રોધે ભરાયા શું કરે ઉભા થયા અને શિવ તાંડવ કરવા લાગ્યા નૃત્ય કરવા લાગ્યા કહે છે કે સંગ સંગ વિચાલ જટા જોટ ચંદ્ર બાબા प्रभु दीन देवराज पानी मुनि मोर दिल लागे रसीदी दीदान प्रथम विक्रमार ओंकार वरसर मुसा मेरे भगवान ने आज्ञा करे जाओ यज्ञ विध्वंस करो मेरे बदला गया यज्ञ नो नाश करो पण રોગોની રાણી ખેડી ઉતરા બોલતો હતો અને સૈન્યને બધે કરતા ના રોગોની રાણી ખેડી સૈન્યને નાશ એક યાર સાથે નો મસ્તક નો છેદન કર્યું અને કોટની યજ્ઞનો નાશ થયો હાહાકાર બધા મહાદેવના આરાધના ગયા મહાદેવને પ્રાર્થના જો એ બદલ ક્ષમા કરો મહાદેવને શાંત કર્યા મહાદેવ ક્રોધની અંદર સતીનો શબ્દ લઈ નગરની અંદર પૃથ્વીની અંદર ફરવા લાગ્યા બળતું શરીર લઈ શાંત થતા નથી પણ કહે આને શાંત કરવા જો થોડો સમય રહે તો પૃથ્વી પર પ્રલય લાગવાનો છે પ્રલય ભગવાન નારાયણ સુદર્શન ચક્ર વડે સબના 51 ભાગ કર્યા 51 ટુકડા કર્યા જ્યાં જ્યાં ટુકડા પડ્યા ને એ બધી શક્તિ પીઠોની સ્થાપના મહાદેવને પ્રાર્થના કરી મહાદેવ શાંત થયા કીધું બ્રહ્મદેવ કહે છે કે પેલા યજ્ઞ પૂર્ણ કરવો જોઈએ નકાર કરા સૃષ્ટિ નાશ મહાદેવે અંજલિ છાડી અને જેનો નાશ કર્યો હતો એ બધાય જેના અંગ ભૃગુની દાઢી હતી દાઢી દક્ષનો મસ્તક અગ્નિમાં બાળ્યો હતો એટલે કીધું હવે આને બીજો મસ્તક ચડાવો બોકડાના મસ્તક કાપ્યો અને દક્ષને અર્પણ કર્યું મહાદેવ શાંત થયા યજ્ઞ પરિપૂર્ણ થયો
શિવને ભજો જીવ દિલદાર ભોળાને ભજો જીવ દિલદાર શિવને ભજો જીવ દિલદાર ભોળાને ભજો જીવ દિલદાર શિવને ભજો જીવ દિલદાર करे रे शिवने भजो जीव दिलदार भोलाने भजो जीव दिलदार शिवने भजो जीव दिलदार ए दादा में भजो जीव दिलदार भोलाने भजो जीव दिलदार शिवने भजो जीव दिलदार હવે યજ્ઞ પરિપૂર્ણ થયો મહાદેવ સમાધિની અંદર બિરાજમાન થયા રાક્ષસોનો ત્રાસ વધવા લાગ્યો બ્રહ્માજીનું તપ કરી અને વરદાન માંગેલું કે ભગવાન શિવ પુત્ર થાય એના હાથે મારો મૃત્યુ થાય પણ આ કઈ સમાધિથી બહાર આવે નહીં અને શિવને પુત્ર થાય નહીં અને કાય આવે તો નારાયણે આદે લીલા કરી અને હવે શિવ વિવાહની વાત આવી કહે છે કે પહેલા તો શિવને વિવાહ માટે બનાવવા જોઈએ હવે એ તરફ જઈએ એટલે શિવ વિવાહ અને જાડેરી જાન આવે પછી કઈ પાન રે આ જાડેરી જાન આવે પછી આપણે સમય ભૂલાઈ જાય ને હા હા હાલી જાય જાડેરી જાન આવે જાન જોડવી પણ જો અત્યારે જોડીએ તો જાનમાં જવું છે ને તો પેલા શણગાર કરો તૈયારી વગર કેમ બપોર પછી ભગવાન શંકર મહાદેવની જાન લઈને જવાનું છે 2 મિનિટ હરિ કીર્તન કરી મહાદેવને યાદ કરી આપનો અજુન છત્ર અહીંયા વિરામ આપીએ અને બપોર પછી શિવ વિવાહ પર જઈએ बोलिए भागवत भगवान की जय कृष्ण कृष्ण हरे हरे राम हरे राम हरे राम राम हरे हरे राम हरे राम हरे राम कृष्ण कृष्ण हरे कृष्ण हरे राम 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 हरे गंगा નો આજે ત્રીજો દિવસ બીજું છત્ર પ્રારંભ કરતા પહેલા ભગવાન ભાગવતજીના શ્રી ચરણોની અંદર વંદન કરીએ
અત્રે બિરાજમાન ગંધર્વ તેમજ ભૂદેવના હૃદયની અંદર બિરાજમાન એવા ભગવાન નારાયણના શ્રી ચરણોની અંદર વંદન. સમસ્ત શ્રદ્ધેય શ્રોતાજનોના હૃદયની અંદર બિરાજમાન ઠાકોરજીના ચરણોની અંદર મારા વંદન. પાવનકારી ગાથા એટલે ભાગીરથી જ્ઞાન ગંગા નો આપણો પ્રવાહ જે આજે 3 દિવસથી નિરંતર વહ્યા કરે છે. આ જ્ઞાન ગંગા જો ઘરે આવી હોય તો પીવાય એટલું પાન કરી લેવું, થાય એટલું શ્રવણ કરી લેવું. આ ગાથા દ્વારા જીવનની અંદર આવતા દરેક વિઘ્ન દૂર થશે. કારણ કે આ ભગવંત ચરિત્ર આ શ્રવણ કરવાથી દરેક વિઘ્ન આવે એ પહેલા પ્રાતઃ કાલે આપણે ભગવાન શિવ અને સતીનું ચરિત્ર શ્રવણ કર્યું. મહાદેવનો ક્રોધ શાંત થયો. સમાધિષ્ઠ મહાદેવ થયા. રાક્ષસોનો દાનવોનો જોર વધ્યો. કારણ કે તપ કરી એવા વરદાન માગેલા કે મહાદેવને ત્યાં સંતાન થાય અને એ સંતાન દ્વારા અમારું મૃત્યુ થાય. આ આપણે સવારે કથામાં શ્રવણ કર્યું. ખબર છે કે મહાદેવ સમાધિમાં લાગી જાય પછી સમાધિમાંથી ક્યારે બહાર આવે અને ક્યારે યજ્ઞ કરે આ અશક્ય છે. પણ દેવતાઓની પ્રાર્થના શ્રવણ કરી મહાદેવ સમાધિમાંથી બહાર ક્યારે આવે ત્યારે એની અંદર કામ ઉત્પન્ન થાય અને ભગવાનનું સ્મરણ જેની અંદર નિરંતર ચાલુ છે એ દૂર થાય ત્યારે સમાધિ તૂટે. કારણ કે જ્યાં સુધી સમાધિ ન તૂટે ત્યાં સુધી આગળની વાત ન થાય એટલે વિવાહ થાય. તો એની માટે શું કરવું? તો કામદેવને આજ્ઞા કરી કામદેવે પોતાનો બાણ માર્યો. એ બાણની અસર મહાદેવ પર તો કઈ ન થઈ પણ સમાધિ થઈ. ભગવાને ત્રીજું નેત્ર ખોલ્યું. કામદેવને બાળીને ભસ્મ કર્યો. આ કામદેવનો હવે શું થયું એ કથા એ આપણા આગળના અધ્યાયમાં આપણે શ્રવણ કરીશું, સાંભળીશું. પણ હવે સમાધિ તૂટી એટલે દેવતાઓએ ભગવાન નારાયણને યાદ કરી પ્રાર્થના કરી. બ્રહ્માદિ આદિ દેવતાઓ ત્યાં પધાર્યા. નારાયણ પણ આવ્યા. ભગવાન મહાદેવની વંદના કરી સ્તુતિ કરી. કેવી સ્તુતિ કહે છે કે આ સૃષ્ટિની રચના કરો. અત્યારે આપની જરૂર છે. આપ પુનઃ વિવાહ કરો અને આપના પુત્ર થાય એ આ ધરતીની રક્ષા કરે, દાનવોનો વધ કરે અને આ ધરતીની રક્ષા કરે, દેવતાઓની રક્ષા કરે. મહાદેવ કહે એ શક્ય નથી. કારણ
કે એવી સ્ત્રી પણ હવે ન મળે. કહે કે સતીએ બીજો જન્મ ધારણ કર્યો છે ક્યાં? તો હિમાલય પાર્વતી રૂપે જન્મ ધારણ કર્યો છે અને એની પણ ઈચ્છા છે આપને વરવાની. કહે એની એ ઈચ્છા કેમ જાગે? ત્યારે કહે આ કર્મ કરનાર કોઈ સશક્ત હોય તો એ છે ભગવાન નારદ. આનો પાર્વતીનો જન્મ થયો એટલે મહારાજ હિમાલય ત્યાં બોલાવ્યા, નારદ ત્યાં પધાર્યા. નારદને કહે છે કે આ દીકરીનું ભાગ્ય કેવું છે એ અમને કહો. કેવા ભાગ્યની છે એ જણાવો. નારદ કહે છે કે ભગવંત આ કન્યા કોઈ સાધારણ નહીં પણ સ્વયં જગદંબા છે. આદ્ય શક્તિ સ્વરૂપે આ પૃથ્વીની પર પ્રજા છે. સારી એવી ખ્યાતિ છે, સારી એવી નામના થશે, સારું જીવન જીવશે. સુંદર વાન છે. બધું જ આ કન્યાનું બધી જ વસ્તુ સારી છે પણ એક જ વસ્તુ ખરાબ. કઈ? આના વિવાહ જેની સાથે થશે ને એ અમંગલ હશે. એ કે ભૂત પિશાચનો સ્વામી હશે, સ્મશાનની અંદર રહેવા વાળો છે. આવવાની સાથે આના વિવાહ થશે. આમ કહી નારદ ગયા. આ ભગવતી માં પાર્વતી યુવાન થવા આવ્યા. મહાદેવના ગુણગાન અને શ્રવણ કર્યા. મોટામાં મોટો કોઈ હોય દેવ તો એ સ્વયં મહાદેવ છે. અને જે વ્યક્તિ મહાદેવને વરે અથવા એના ચરણોમાં જાય એને ક્યાંય બીજે જવું પડતું નથી. તો આને મહાદેવને વરવાની ઈચ્છા જાગૃત થઈ તપ કરે છે. ઋષિઓ એની પરીક્ષા કરવા માટે પણ આવે છે. 7 ઋષિઓ પરીક્ષાની અંદર પણ પાસ થયા. મહાદેવની સાથે વિવાહ નક્કી થયા. નારદને કહે છે કે આપ મહાદેવને કહો, શિવ શંકરને કહો, રૂડી જાન જોડી અને પધારે. આ મહાદેવના વિવાહ છે. દેવતાઓ, ગંધર્વો, કિન્નરો નૃત્ય કરવા લાગ્યા, પુષ્પોની વૃષ્ટિ પણ કરવા લાગ્યા, સંગીત અને વાજિંત્ર વાગવા લાગ્યા, નૃત્ય થવા લાગ્યા. કારણ કે આજે તો સ્વયં મહાદેવ જાડેરી જાન જોડે અને જવાના છે. સ્વયં મહાદેવ જાન લઈ અને નીકળે છે. ઓરે મળે હાથી જોને જાડેરી જાન, હે મળે હાથી જોને જાડેરી જાન, પરમે પાર્વતી ને ભોળા ભગવાન, ભોળા ભગવાન, પરમે પાર્વતી ને ભોળા ભગવાન, ભોળા ભગવાન, હે મળે હાલો હે હાલો હે
મહાદેવની જાન એ જોગીઓની જમાત જોગીઓની આવ્યા છે સાધુ સંતો અને મુખિયા જાણ્યા કોણ છે એ પણ કહે છે ભૂત ભેત નિકટ નહીં આવ્યા ભૂત ભેત પિતા આદિ ભગવાન મહાદેવના ગણ જાણની અંદર પાછા ઉતારા ક્યાં આપ્યા અને ઉતારા કેવા મળે એક પણ ગામ એવું નથી જ્યાં મહાદેવનો ઉતારો ગામ એક દિવસ મહાદેવના ઉતારે તારો ઉતારો સોળી બોલે સજો સજો એ મને હાલો હે આનો શણગાર થોડો નબળો હોય સાહેબ જેને સંસારે ત્યાગ કર્યો એ વસ્તુ ગ્રહણ કરી એ મહાદેવ એટલા માટે તેનું નામ મહાદેવ કહે છે ને અમંગલયમ શીલમ તવ ભવના મેવમ અમંગલ વસ્તુ જે છે કહે આ મંગલ કહેવાય આવી વસ્તુ ગ્રહણ કેવી સ્મશાનની અંદર રહેલી ચિતાઓ એને રાત ભગવતી શરીરની અંદર તોડે છે ચિતા ભસ્માલે ચિતાની ભસ્મ શરીરે લગાડી અલંકારો પણ પાછા એવું નથી કે હાર કે ઘરેણા નથી ઘરેણા પણ પહેર્યા અને હાર પણ ધારણ કર્યા છે મુંડ કેલે માળા ગળાની અંદર મુંડની માળા ધારણ કરી સર્પોના હાર કર્યા સર્પોના કુંડલ કર્યા માથામાં બકલ પણ સર્પોના નાખે એ મહાદેવ આહો મહાદેવ બકલ મોડામાં પણ જો કોઈ હોય સાહેબ એ વાગસે ઢોલ ને વાગે વાગસે ઢોલ ને વાગે ખબરી માય ગુડા ગીતડા ગીતડા હાલો હે મારે જય હાલો રે હાલો હે મારે જય હાલો રે હે મારે હાલી જા હાલી જા હાલી જા હે મારે હાલી જા રે જા પરણે પાર્વતી ભોળા ભગવાન હાલો હે મારે જય હાલો રે નાદ થયો સહનાયો વાગવા લાગી જાનૈયાઓ નાચવા પણ લાગ્યા
રૂડા ગીતો પણ ગવા લાગ્યા. દેવતાઓને પણ એમ થયો આ જાન હવે આમાં હારે કેમ જાવ? ક્યારેક એવું પણ બને ને હારે ઘણા હોય ન જાવ હોય તોય જાવ, ઘણો નથી જાવ હારે કેમ જાવ? હા આપણે વેલ્યુ દેવતાઓને થયું તમે બધા નાચ ગાન કરો છો તો અમે આગળ બધી વ્યવસ્થાઓ જોઈ આપ રથ તૈયાર કરો. રથ પણ તૈયાર કર્યા મહાદેવના. કેવા નંદી કેરા નંદી સવાર થયા મહાદેવ. કહે આપ રથ પર બિરાજમાન થાઓ અને હવે આવો અમે આગળ જઈને એક વ્યવસ્થાઓ જાણી. એમાં ગયા સાહેબ દેવતાઓ બધા આગળ ગયા જાણી. નગરવાસી જોવે આ દેવગણ આ જાન આવે. ઇન્દ્ર વરુણ નિરુતિ યમ કુબેર ઈશાન હરેક દેવતાઓને જોયા. સૂર્ય ચંદ્ર આદિ દેવતાઓ બ્રહ્મા વિષ્ણુ જેવા દેવતાઓ બિરાજમાન થયા અને એમ થયું આ જાનના વ્યક્તિઓ આવા છે, જાનની આવા છે તો વિચાર તો કરો એ સ્વયં કહેવાય. જાનૈયા જેના રૂડા છે સોળે શણગાર કરી અને સતીઓ આવી છે, દેવીઓ આવી છે. દેવતાઓ પર સજ સજ કરે થઈ અને આવ્યા છે. નગરવાસીઓને એમ થયું હું ઠાઠ છે હું જાન આવે. વિચાર એ કરે છે કે જાનૈયા આવાય છે તો એ વર કહેવાય છે. એ કેટલા તૈયાર થયા છે એનો કેવો શણગાર છે. આ દેવતાઓ પણ કહે આવા તો જો પછી ખબર પડે ઈ કહેવાય છે. પછી કોણ ઉભા રહો ઈ અમે જોઈએ. એને આવા તો જો એ મંડલે ભુવન ભગવાન જાન માનવે ભુવન ભગવાન જાન પડની બાજા સુજોતા જોતા હાલો હે માલે જાય હાલો રે હાલો હે માલે જાય હાલો રે હે માલે હાલે જાય માલે હાલે નગર અંદર આવી ભૂતળા ભૂત પ્રેત આદિ યજ્ઞ કરે છે. હાથ વગરના હાથ વગરના કોઈ ધડ વગરના માથા વગરના ઊંધા પગવાળા વાકા તાકા નતનવા સાહેબ એ ભૂતોની તો કોઈ વ્યાખ્યા ન થાય. આવા ભયંકર ભૂત પ્રેત બીજા ડાકીની સાકીની વીર વેતાળ નગરોની અંદર આવ્યા પેલા નગર જનર પેલા તો બે બાજુ થયા. બીજાની વાત તો એક બાજુ. આ નગરોને એમ થયું કેવા મુરત લીધા છે જો તો ખરા. આ મુરત કેમ લેવાય ગયા? આ જાન તો આવી હજી વરાજા આવ્યા નથી એ પેલા ભૂતળાઓ આવ્યા. નક્કી હોય કઈક વિઘ્ન આવશે. આ બધા એને જોયા આ તો અડધો નગર આને જોઈને પેલા જ બે બાજુ. આ જાને પાછા જાય મહાદેવ આપણો આગમન થયો. કહેતા હતા સ્વાગતની તૈયારી કરાવીએ, સ્વાગતની તૈયારી કરાવીએ. પણ સ્વાગતની વાત તો એક બાજુમાં રહી ગઈ. આપણને જોઈને ઊભું રહેતું. આમાં સ્વાગત કેમ ના થાય? ઊભા રહે સ્વાગત કરે ને ભારે નહીં. ભા જેવા જોવે એવા એઠા પડે. મહાદેવ કે જે થાય એ સારું થતું છે. હાલો જાન આપણે જે મહાદેવ એટલે જ કહે એ મારે હાલે જાય હાલે જાય હે મારે હાલે જાય પરણે શંકર રે
તેથી પરણ્યા શિવજીના હવે રાન આવી કોકને તો ઊભો આવવું જોઈએ ને. આવ્યા કન્યામાં પોખવા માટે નજર ગઈ આહા જમાય છે કે જમ છે ખરેખર આ જમાય છે કે જમ આને અરે મારી ક્યાં મારી કન્યા અને ક્યાં આ જોતા જ પેલા લક્ષા આવી ગયા આને મારી દીકરી વળશે અને આ પાર્વતીએ આને હારું તપ કર્યું એલા મને ખબર હોત તો પેલા તો આને તપ જ નહોતો આને કર્યું મૂર્છિત થયા ભાનમાં લાવ્યા હવે જે થયું એ જે કર્યું એ પણ હવે પેલા પોખો તો ખરા નારદ આદિએ બધાએ સમજાવ્યા કહે છે કે આ કોઈ બીજા નહીં પણ આ તો સ્વયં મહાદેવ છે દેવતાઓને પણ જ્યારે તકલીફ પડે તો જો કોઈના ચરણે જાય ને તો એ આ મહાદેવ છે આ એ તત્વ છે આ શક્તિને તમે જાગૃત કરો આને જાણો તો ખરા કોણ છે તમારી દીકરીએ કઈ ભૂલ કરી નથી એ બીજી કોઈ નહીં પણ એ સતી સ્વયં હતા જે બીજા જન્મની અંદર આજે અહીંયા પાર્વતી તરીકે જન્મ ધારણ કર્યો છે સમજાવ્યા હવે વિવાહનું કાર્ય શરૂ થયું કન્યા દાન થયું રૂડા મંગલ વરદાના અગડ વાગડ નાચે સદા સે નાચે સદા સે નાચે ગુણેશાન નાચે હનુમાન નાચે ગુણેશાન નાચે હનુમાન પાર્વતીના પ્રાણના અરે શિવ શક્તિ ફરી સ્વયં શિવ શક્તિનો પુનઃ મિલાપ થયો હવે આયા સુખદેવજી મહારાજ પરીક્ષિત મહારાજ સુખદેવને કહે છે કે ભગવંત આપે હરેક વસ્તુ ભગવાન દેવ કર્મ તમે મને બતાવ્યા હવે ભક્ત કેવા હોવા જોઈએ એ પણ મને કહો ભક્ત કેવા હોય સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત હવે હું તમને ભક્ત ચરિત્રનો વૃતાંત આપને કહું તે આપ શ્રવણ કરો
ભક્ત ચરિત્ર જ્યારે ભક્તનું નામ આવે, ભક્ત ચરિત્રોની ગાથા જ્યારે ગવાવી હોય ત્યારે પહેલા તો નામ આવે કોનું? બાળ ભક્ત ભગવાન ધ્રુવ અને બીજા છે પ્રહલાદ, જે ભગવાનના ઉત્તમ ભક્ત છે. પહેલા તો નામ એનું જ આવે, ભગવાન ધ્રુવ અને પ્રહલાદ, જેના ગુરુઓ પણ સમર્થ છે. પરીક્ષિત મહારાજ કહે છે કે સુખદેવ મને મનો અને સદ્રૂપા ના વંશની કથા મને કહો. એમાં કયા ભક્ત થયા, એના વંશનો આગળ શું થયું, આપ સર્વ હકીકત કહો. મનો અને સદ્રૂપા ના બે 5 સંતાન, એની અંદર આપણે આગળ શ્રવણ કર્યા 3 દીકરી અને 2 દીકરા. દીકરીઓ દેહુતિ, આકૃતિ અને પ્રસૂતિ, દીકરા 2 પ્રિયવ્રત અને ઉત્તાનપાદ. આ 2 દીકરાના વંશ આપણે સાંભળીએ, શ્રવણ કરીએ. આ વંશની અંદર ભક્ત થયા એ હું આપને કહું તો શ્રવણ કરો. મનુના પુત્ર એવા ઉત્તાનપાદ, ઉત્તાનપાદને 2 રાણી, જેનું નામ સુરુચિ અને સુનીતિ. સુરુચિ અને સુનીતિ. સુરુચિ કોને કહેવાય અને સુનીતિ કોને કહેવાય? સુરુચિ એટલે સારી જગ્યાએ રુચિ રાખવી, આપણને ગમવો, આપણી આસક્તિ થવી, એને સુરુચિ કીધી. આપણને જે ગમે છે એ એટલે સુરુચિ. કોઈને કથા સાંભળવી ગમે, કોઈને વાતો કરવી ગમે, કોઈને ફરવા જવું ગમે, આ સુરુચિ છે બધી. સુરુચિ એટલે સારી રુચિ. અને જેની હરેક જગ્યાએ રુચિ હોય સાહેબ, એની વાત. આ 2 રાણી સુરુચિ અને સુનીતિ. સુનીતિ એટલે ઉત્તમ નીતિવાન, જે વ્યક્તિ ભલે ગમે ત્યાં હોય પણ પોતાની નીતિ, પોતાનો ધર્મ ન ચૂકે. સાહેબ નીતિમત્તાની વાત કરી. જે વ્યક્તિ નીતિ ઉપર ચાલે છે ને એને ત્યાં ધ્રુવ જેવા પુત્રોની અવશ્ય પ્રાપ્ત થાય છે. એના દીકરા ઉત્તમ જ હોય છે. એટલે જ કહે ને નીતિમતા પરિષ્ઠમ, નીતિ ઉપર ચાલવું જોઈએ. નીતિ ઉપર હાલવાનું કહે છે. આ સુનીતિ છે. સુનીતિ અને સુરુચિ આ ઉત્તાનપાદની 2 રાણી. સુરુચિનો દીકરો એ ઉત્તમ અને સુનીતિનો દીકરો એ ધ્રુવ. ધ્રુવ મહારાજ 5 વર્ષની ઉંમર છે. પિતા ઉત્તાનપાદ જ્યારે રાજગાદી પર બેઠા હતા, એના ખોળાની અંદર સુરુચિનો દીકરો એટલે ઉત્તમપણેમાં બિરાજમાન હતો, બેઠો હતો. આને પણ એમ થયું મારે પણ મારા પિતાના ખોળામાં બેસવું છે. ધ્રુવ મહારાજ પિતાના ખોળામાં બેસવા માટે ગયા. બેસવા જાય તા માતા સુરુચિ રોકે, કહે શું કરે છે? પિતાના ખોળામાં બેસવું ના, તારે ન બેસે. તારે જો પિતાના ખોળામાં બેસવું હોય ને તો તારે મારા કુખે જન્મ લેવો પડે. તો અમાનિતીનો દીકરો છો. સુરુચિ એ માનિતી રાણી છે અને સુનીતિ એ અમાનિતી રાણી છે.
કહે તારે મારા કુખે જન્મ લેવો જોઈએ અને તો ભગવાન તો તારા પિતાના ખોળામાં તને બેસવા મળે. તો હવે એક કામ કર, જન્મ તો તારો થયો તો એક કામ કર, વનમાં જા, તપ કર અને નારાયણ મળે તો એને તું કહેજે કે હવે પછીનો જન્મ તને મારા કુખે આપે તો તને તારા પિતાના ખોળામાં બેસવા મળે. આવા કટુ વચન કહે છે. ધ્રુવને આ વચન લાગી આવ્યા. પોતાના માતાના ભવનમાં ગયો, માને વંદન કર્યા. માં સમજી ગઈ દીકરા શું થયું, કઈ નહીં. જોજો આ બાલ્યકાળ છે છતાં આની નીતિ કેવી, આની બુદ્ધિ કેવી. કહે છે કે માતા કશું નથી થયું, કારણ કે જો હું કે આ રીતના વર્તન થયું, આમ થયું તો બંને રાણીની અંદર વિખવાદ થશે. ઘરની અંદર કંકાસ થાય, ઝઘડો થાય અને જે ઘરની અંદર કંકાસ ઝઘડો થાય એ ઘરની અંદરથી હંમેશાને માટે દ્રવ્યનો નાશ થાય. એ ઘરની ક્યારેય પણ પ્રગતિ ન થાય. આપણે કહેતા ને કજિયાનો કાળો, આ ખોટું નથી. ઘરની અંદર જો ઘરની પ્રગતિ ઈચ્છતા હોય તો પેલો નિયમ એ છે, કમાણી કર્યા કરતા પહેલા ધ્યાન એ રાખો કે ઘરની અંદર શાંતિ હોવી જોઈએ. કમાણી કરો એ મહત્વનું નથી, ઘરમાં શાંતિ રાખો એ મહત્વનું છે. ભલે લાખો રૂપિયા ઘરમાં હોય પણ એકાબીજાને બોલ્યું કોઈને ગમતું ન હોય તો એ લાખ શું કામ આવશે. પરિવાર એક સાથે બેસીને જો જમી ન શકતો હોય તો 1 કરોડો શું કામ. એ રૂપિયો શું કામ. ધ્રુવ મહારાજ જાણે છે કે જો હું માને જણાવીશ તો કઈ વળે થશે. કહેતા નથી પણ વિચાર કર્યો જો હું માને કહું કે મારે વનમાં જાવું છે તો માં જવાની નથી. રાત્રિનો સમય થયો, માં શયન કરે, માને વંદન કર્યા અને કોઈને કીધા વગર જ મહેલમાં મહેલ છોડી અને વન તરફ પ્રયાણ કર્યું. વનમાં જતા રહ્યા. જેવા વનમાં આગળ ગયા ત્યાં પગમાં કાંટા વાગ્યા. એક વૃક્ષ નીચે કાંટા કાઢવા માટે બેઠા એટલામાં ભગવાન નારદ ત્યાં આવ્યા. દેવર્ષિ કહે છે કે પેલા તો આની જે હિંમત કેટલીક છે એવું જો. કદાચ જો આ બાળક છે જો પાછું વળી જાય તો, કારણ કે હજી આની ઉંમર નથી ભક્તિ કરવાની કે તપ કરવાની. એટલે કહે છે કોણ છો? કહે હું મહારાજ ઉતાનપાદનો પુત્ર છું ધ્રુવ. દેવર્ષિને વંદન કર્યા. દેવર્ષિ કહે આ વનમાં આપણી કથાની અંદર સંત ઉપસ્થિત થયા. દાઢિયાળી ખોડિયાર મંદિરના મહંત માતાજી પધાર્યા છે. ખૂબ ખૂબ સ્વાગત છે, પધારો. આ કેવો સંગમ છે જો. આ સંગમ કેવો એ જો. આજથી લગભગ 20 થી 25 વર્ષ પહેલાની હું તમને વાત કરું. ભૈયા
કોઈ માટે જઈને મનાવો મારી બેની રે કોડે તીર્થરાજ જેને તીર્થોના રાજા કહેવાય એવા પ્રયાગની અંદર ત્રિવેણી સંગમ થાય ગંગા યમુના અને ત્રીજી સરસ્વતી લુપ્ત છે પણ ત્યાં જાઓ એટલે સરસ્વતી કોને કહે છે સંતોની વાણી એને સરસ્વતી કીધી ત્યાં આજે સંત આપણા આંગણે પધાર્યા ખરેખર ભાગીરથી ગંગા આપણી આ યાત્રા છે ને એ પાવન થઈ ગઈ સંત આવ્યા ને આપણી યાત્રા હવે તે પાવન થઈ બીજું તમને એક વાત કહું મને તો ખ્યાલ નથી પણ અમે બેઠા હતા અમે માતા જ્યારે બેઠા હતા સુરત ત્યાં અમારે સુરત આવતા ત્યારે એને મને કીધું મારા પપ્પાએ મને વાત કરી મને કે બેટા જ્યારે તું નાનો એવો હતો ત્યારે સપ્તાહ હતા ઘરે મારી ઘરે સપ્તાહ હતા ભાગવત ગાતા અને ભજન સંતવાણીનો કાર્યક્રમ રાખ્યો હતો ત્યારે એ સમયે માતા નથી ભજન કરવા માટે મારા ઘરે આવ્યા મારે ઘરની કથામાં તેથી ભજન કરવા આવ્યા હતા અને આજે આ મારી કથામાં આશીર્વાદ કઈ બોલ થતી હોય 25 વર્ષ પહેલાની વાત કરું જ્યારે મારી ઘરે સપ્તાહ હતી ત્યારે ભજન કરવા આવ્યા હતા આજે એ ભજન પાક્યો આજે આશીર્વાદ મારી જીવને જીનો જીનો નાદ રે સુરાવે ગુરુજી મારા એ દિયે સવારી સુર રે સુરાઈ ગુરુજી ભક્તની શરૂઆત થઈ હતી ભક્ત ચરિત્ર અસ્તિત્વ પ્રારંભ થયો અને સંતની પધરામણી થઈ પહેલા મોટી વાત એ છે નારદ ત્યાં આવ્યા નારદ કહે બાલક ધ્રુવ તમે આયા અને એ પાછા આ વનમાં કેમ આયા તો કે હું તપ કરવા માટે આવ્યો છું કહે તમને ખબર છે આ વનની અંદર અનેક હિંસક પ્રાણીઓ વાસ કરે કદાચ જો આવી જાય તને ડર નહીં લાગે બીજો એમ નમ તપ આજ એક દિમાગ કે બે દિમાગ કે ભગવાન મળી જતા નથી આ વનમાં વૃષ્ટિ પણ અધિક થાય એટલે વરસાદ પણ અધિક પડે છે જ્યાં વૃક્ષો હોય ને ત્યાં વરસાદ પણ અધિક હોય એટલે કહે અહીંયા વૃષ્ટિ પણ અધિક થાય એટલે વરસાદ પણ અધિક આવે છે ખુલ્લો મેદાન છે વૃક્ષો છે એટલે કહે અહીંયા ઠંડી પણ વધારે લાગે હિંસક પ્રાણીઓ પણ આમાં હોય અને બીજું તારી ઉંમર પણ હજી નાની છે તો તમે ઘરે જતા કહે ના દેવર્ષિ જો હું આવ્યો છું તો હવે હું ભગવંતની પ્રાપ્તિ કરીને જ જાય
કૃપા કરી મને ફક્ત એટલું કહો કે ભગવંતની પ્રાપ્તિ કેમ થાય. હવે જો ધ્રુવ મહારાજ કેવા પ્રશ્ન કરે. આપણે સવારે આજે કપિલ ગીતા શ્રવણ કરી સવારે. એમાં ગુરુ મહિમા કીધું ને મેં તમને કે ગુરુ વગર જ્ઞાન ન મળે, ગુરુ વગર ભગવંત પણ ન મળે. હજી આ 6 વર્ષની ઉંમર છે.